નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા રાવલ। અર્થશાસ્ત્રનું નામ સાંભળતા જ વિદ્યાર્થીઓના મનમાં માંગ, પુરવઠો, રાષ્ટ્રીય આવક, નાણાકીય નીતિ અને બજાર વ્યવસ્થા જેવા અઘરા ખ્યાલો સામે આવી જાય છે। પરંતુ કચ્છના માધાપરની MSV હાઈસ્કૂલના એક શિક્ષકે આ અઘરા વિષયને જ ગીત સંગીતના સૂર અને તાલ સાથે સરળ બનાવી દીધો છે। અર્થશાસ્ત્રનો અનોખો પ્રયોગ હવે વિદ્યાર્થીઓ માટે માત્ર ભણવાની પદ્ધતિ નહીં, પરંતુ અઘરા મુદ્દાઓને સરળતાથી સમજવાની અને લાંબા સમય સુધી યાદ રાખવાની ચાવી બની રહેશે। શું છે માહિતી જાણીએ આ વિડીયોમાં। એક તરફ વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર વિષય પડકારરૂપ મનાય છે, તો બીજી તરફ ભુજ તાલુકાના માધાપરની MSV હાઈસ્કૂલના શિક્ષક પંકજ દહિંસરિયાએ આ જ પડકારને નવીનતમમાં ફેરવી નાખ્યો છે। છેલ્લા 29 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત પંકજ દહિંસરિયા અર્થશાસ્ત્રના નિયમો, વ્યાખ્યાઓ અને મહત્વના મુદ્દાઓને સંગીતના જાણીતા ઢાળમાં ગોઠવે છે અને પછી વિદ્યાર્થીઓને એ જ મુદ્દાઓ ગીતના સ્વરૂપમાં ગવડાવે છે। જે વાત માત્ર વાંચવાથી કે ગોખવાથી યાદ રાખવી મુશ્કેલ બને, એ જ વાત જ્યારે સૂર અને તાલ સાથે જોડાય છે ત્યારે વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહી જાય છે। આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા માટે જવાબ ગોખતા નથી, પરંતુ ગીતના માધ્યમથી ખ્યાલને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે અને આ નવીન અભિગમની અસર શાળાના પરિણામમાં પણ સ્પષ્ટ જોવા મળે છે। અર્થશાસ્ત્ર વિષયમાં વર્ષ 2023માં 100%, 2024માં 98%, 2025માં ફરી 100% અને 2026માં પણ 100% પરિણામ નોંધાય છે। એટલે કે સંગીતના સૂર સાથે ભણાવવામાં આવતું અર્થશાસ્ત્ર હવે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ વિષય નહીં, પરંતુ રસપ્રદ વિષય બની રહ્યું છે। નમસ્કાર, મારું નામ પંકજ દહિંસરિયા। હું છેલ્લા 3 દાયકાથી માધાપરમાં MSV હાઈસ્કૂલમાં અભ્યાસ કરાવી રહ્યો છું અને મારો વિષય અર્થશાસ્ત્ર છે અને શરૂઆતથી આ વિષય પ્રત્યે મને તો રુચિ છે, પણ મારી ઈચ્છા એવી છે કે વિદ્યાર્થીઓની પણ રુચિ આ વિષય પ્રત્યેની વધે, કારણ કે આ વિષય થોડો અઘરો લાગે ભણવામાં કેટલાક વિદ્યાર્થીઓને, પણ છે ખૂબ જ ઉપયોગી। અને વિદ્યાર્થીઓની સમસ્યા પણ હતી કે આ વિષયમાં વિદ્યાર્થીઓને માર્ક્સ થોડા ઓછા આવે। એનું કારણ એટલું જ હતું કે વાંચે ત્યારે તો સમજાઈ જતા એમને મુદ્દા, પણ પરીક્ષામાં કઈ રીતે એ મુદ્દાઓને યાદ રાખીને લખવા, એ ઘણા બધા વિદ્યાર્થીઓની સમસ્યા હતી। તો એ સમસ્યાને આધારે મને વિચાર આવ્યો કે જો આપણે કેમ પિક્ચરની સ્ટોરી ભૂલાઈ જાય પણ ગીતો લાંબો સમય આપણને યાદ રહે જ છે, તો એ વિચારને આધારે અને મેં યુટ્યુબમાં ને બધે સર્ચ કર્યું તો ઘણી બધી જગ્યાએ જોયું કે આ વિષયને સંગીત સાથે કોઈ વણી લીધું હોય એવું કોઈ પ્રયોગ કરેલો નથી। એટલા માટે મને આ નવતર પ્રયોગ કરવાનો વિચાર આવ્યો અને આ વિષયમાં મેં આ રીતે સંગીતના માધ્યમથી અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ હોય, અર્થો હોય, નિયમો હોય, એને શબ્દોમાં થોડા બેસાડીને સંગીતના તાલ સાથે, સૂર સાથે એને કમ્પોઝ કરીને વિદ્યાર્થીઓને ક્લાસમાં ગવડાવીને યાદ રાખવાનો પ્રયોગ કર્યો, તો એનું મને સુંદર પરિણામ પણ મળ્યું છે। બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓના માર્ક્સ વધ્યા છે, સાથોસાથ આ વિષય પ્રત્યેની રુચિ પણ એમની વધી છે। ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે 12 પાસ આઉટ કરીને જાય, છેલ્લા 2 વર્ષમાં તો એવું બન્યું છે કે ઘણા વિદ્યાર્થીઓ હવે મુખ્ય વિષય અર્થશાસ્ત્ર વિષય રાખતા થયા છે, કારણ કે આ વિષય હવે એ લોકોનો પ્રિય વિષય બની ગયો છે અને આ વિષયમાં આગળ પણ ઘણી બધી તક રહેલી છે। પણ એની શરૂઆત આ વિષય પ્રત્યેની રુચિ વધારવામાં મેં સંગીતનો સહારો લીધો છે અને ખૂબ જ સફળ પ્રયોગ મારો રહ્યો છે અત્યાર સુધી। મારું નામ મહેશભાઈ બીજાલા, પ્રિન્સિપાલ MSV હાઈસ્કૂલ માધાપર, કચ્છ। આજે ખાસ વાત કરીએ તો જે આપની શાળામાં જે સરે અર્થશાસ્ત્ર વિષય જે છે તેને સંગીત સાથે શીખવાડવાનું જે વિદ્યાર્થીઓને શરૂ કર્યું છે અને એમાં ઘણો વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય છે, તમને કેવું થયું? ના, સરસ મજાનું રિઝલ્ટ આવે છે, કારણ કે આપણને સ્વાભાવિક રીતે જ કોઈ પણ ગદ્ય રૂપે લખાયેલું કે
બોલાયેલું કે વંચાયેલું એટલું સ્વાભાવિક રીતે સરસ રીતે યાદ નથી રહેતું, પણ જે પદ્ય સાથે છે, લય સાથે છે, ઢાળ સાથે છે, એ સ્વાભાવિક રીતે બધાને ખૂબ જ યાદ રહેતું હોય છે. જેમ કે ફિલ્મના ગીતો છે, લોકગીતો છે, લગ્ન ગીતો છે, એ આપણને યાદ રહે છે. તો એ રીતે જ્યારે એને અમારા મદદની શિક્ષક એવા પંકજભાઈ દહીસરિયાએ એને ઢાળથી અર્થશાસ્ત્રની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને છે કે અર્થશાસ્ત્રના જે મુદ્દાઓને છે એને ઢાળ આપ્યો, એને રાગ આપ્યો, એને મ્યુઝિક આપ્યું. એના કારણે વિદ્યાર્થીઓને સરસ રીતે ઉપયોગી થયું અને યાદ રહ્યું. અને એના પરિણામ સ્વરૂપે જ આજે લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ 90થી ઉપર બોર્ડની પરીક્ષામાં 12મા ધોરણમાં લાવ્યા છે અને 4 વિદ્યાર્થીઓ તો એવા છે કે જે લોકો લગભગ 99 માર્ક લાવ્યા છે 12મા ધોરણમાં ઇકોનોમિક્સમાં. એટલે 100% સાચી વાત છે કે ફરક તો પડે છે. શિક્ષક પંકજ દહીસરિયાની નવીનતા માત્ર વર્ગખંડમાં સંગીત સાથે અર્થશાસ્ત્ર ભણાવવા પૂરતી મર્યાદિત નથી. શિક્ષણમાં નવીનતા અને ટેકનોલોજીનો ઉપયોગ બદલ વર્ષ 2022માં તેમને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ પંકજ દહીસરિયાની આ પહેલનો સૌથી મોટો પ્રતિસાદ તેમના વિદ્યાર્થીઓના પરિણામમાં જોવા મળે છે. ધોરણ 11માં અર્થશાસ્ત્રના અઘરા મુદ્દાઓના કારણે 65 ગુણ મેળવનારી ઉર્વી પ્રેમીલા હાલાઈ માટે ધોરણ 12માં સંગીત સાથે અર્થશાસ્ત્ર ભણવાની પદ્ધતિ જાણે ગેમ ચેન્જર બની. પરિણામે તેણે બોર્ડની પરીક્ષામાં અર્થશાસ્ત્રમાં 100માંથી 99 ગુણ મેળવ્યા. મારું નામ આચાર્ય મૈત્રી કમલેશભાઈ છે. હું કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં માધાપર ગામમાં MSV હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહી છું. અત્યારે હું 12th કોમર્સમાં છું. હું જ્યારે 11thમાં હતી ત્યારે મને આ સબ્જેક્ટ બહુ જ હાર્ડ લાગતો હતો અને નોર્મલી આપણે રીડિંગ કરતા હોય તો આપણે તરત જ ભૂલી જતા હોય અથવા તો ગોખણપટ્ટીથી આપણે વાંચતા હોય તો ત્યારે આપણે યાદ રહેતું નથી. પરંતુ મેં જ્યારે પંકજ સરના ઇકોનોમિક્સ વિથ પંકજ સર તે તેમની ચેનલ છે તેના માધ્યમથી જ્યારે મેં 11મા ધોરણમાં એનાથી અભ્યાસ કર્યો મ્યુઝિકલ સાથે, ત્યારે મને 11મામાં ઓછા માર્ક્સ આવ્યા હતા. પરંતુ જ્યારથી મેં મ્યુઝિક સાથે અભ્યાસ કર્યો છે ત્યારથી મને ખૂબ જ સારા માર્ક્સ આવે છે અને ત્યારે હું એન્જોય કરીને વાંચી શકું છું, જેથી મને બોરિંગ પણ નથી લાગતું. પહેલે જે વિષય ભણાવતા તેમાં શું ફરક હતો ને અત્યારે સંગીત સાથે ભણાવવામાં તમને શું ફાયદો થયો? જ્યારે પહેલે વિષય ભણાવતા હતા ત્યારે બોરિંગ લાગતું હતું, ઊંઘ આવી જતી હતી અને ત્યાં ઇન્ટરેસ્ટ પણ નહોતું લાગતું ને તરત ભૂલી જતા હતા કેમ કે એ નોર્મલી વાંચતા હોઈએ છીએ અથવા તો ગોખણપટ્ટીમાં જાય છે. અત્યારે જ્યારે અમે મ્યુઝિક સાથે ભણીએ છીએ ત્યારે અમને સૂર સંગીતના તાલથી અમને ખૂબ જ મજા આવે છે, આનંદ આવે છે તથા ભણવામાં પણ મજા આવે છે અને ઊંઘ પણ નથી આવતી. નમસ્કાર, મારું નામ જરા ધ્રુવ છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી. મારા ક્લાસ ટીચર પંકજ સર છે. પહેલા હું જ્યારે ઇકોનોમિક્સ ભણતો ત્યારે મને અઘરો લાગતો. હવે જ્યારથી મને પંકજ સર સંગીતના સ્વરૂપે ભણાવે છે ત્યારથી મને ઇકોનોમિક્સ સહેલો લાગેલો. ઇકોનોમિક્સના જેવા કે મુદ્દા બેંકના, નાણાંના તે મને ખૂબ જ અઘરા લાગતા હતા. પણ હવે જ્યારથી પંકજ સર ભણાવે છે ત્યારથી ખૂબ જ સહેલા લાગેલા. મને બધું યાદ રહે છે, જેમ કે નાણાંનું એ બધું મને યાદ રહે છે. તેથી હું ઇકોનોમિક્સમાં સારી રીતે પ્રગતિ કરું છું. ખાસ કરીને જે સંગીતની રીત છે તેની અંદર હરેક લિરિક્સની જેમ બધું યાદ રહી ગયેલું. જેમાં આપણે રોજિંદા જિંદગીમાં કેવી રીતે સંગીત સાંભળીએ તેવી રીતે મને બધું જ યાદ રહી ગયેલું. તેથી મને ઇકોનોમિક્સ ઘણો સહેલો લાગેલો. આજથી મને એમ લાગે છે કે હું ઇકોનોમિક્સમાં ઘણા માર્ક્સ સ્કોર કરી શકું છું. પરીક્ષામાં મને આ જે વ્યાખ્યા જે પંકજ સર જે આપણે સંગીતના સ્વરૂપમાં કરાવે છે તે મને બધી જ યાદ રહ્યા છે. માધાપરની MSV હાઈસ્કૂલમાં શરૂ થયેલો સંગીત સાથે અર્થશાસ્ત્રનો પ્રયોગ બતાવે છે કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક અને ગોખણપટ્ટી પૂરતું મર્યાદિત નથી. જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓની શીખવાની રીતને સમજીને શિક્ષણમાં સર્જનાત્મકતાનો ઉમેરો કરે છે ત્યારે અઘરો વિષય પણ રસપ્રદ બની શકે છે. માધાપરની શાળાનો આ પ્રયોગ પરીક્ષામાં સારા પરિણામની સાથે શિક્ષણને સરળ, આનંદદાયક, યાદગાર અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાનો એક સકારાત્મક અને પ્રેરણાદાયી દાખલો બની રહ્યો છે.